ભાવનગર શહેરના ચિત્ર એસબીઆઈ બેંક બહાર 75 લાખ રૂપિયાની લૂંટના સીસીટીવી વિડીયો સામે આવ્યા। ભાવનગર શહેરના ચિત્ર એસબીઆઈ બેંક બહાર 75 લાખ રૂપિયાની લૂંટના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે રોડ વચ્ચે આંતરીને એક્ટિવા ચાલક અને બાઇક ચાલક દ્વારા રૂપિયા ભરેલા બેગના થેલાની લૂંટ ચલાવવામાં આવી રહી છે। હાલ ભાવનગર એસપી એલસીબી એસઓજી સહિતની પોલીસ ટીમ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે। આ બાબતે ભાવનગર એસપી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું, એપીએમસીના વેપારીના રૂપિયા લેવા માટે તેમના બે માણસો ચિત્રા એસબીઆઈ બેંક પર આવ્યા હતા। આ સમયે તેમની પાસેથી 3 જેટલા સમય લૂંટ કરી હોવાની જાણકારી આપી છે। વધુમાં જણાવ્યું હતું, ફરિયાદ પોતે પણ શંકાના દાયરામાં છે। ફરિયાદીની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે। બનાવ સંદર્ભે પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી છે। આ વિસ્તારમાં એક લૂંટનો બનાવ બન્યો છે, શું કહેશો માહિતી? બોર તળાવ પોલીસ સ્ટેશનનો જે ચિત્રા વિસ્તાર આવેલ છે તેમાં એસબીઆઈ જે બેંક છે એ વિસ્તારમાં આ રીતનો બનાવ બનેલ છે। જે બાબતે ફરિયાદીની પૂછપરછ કરતાં જે ફરિયાદીએ જે જાહેર કરેલું અને વિસ્તૃત પૂછપરછમાં થોડી વિસંગતતા જણાઈ આવતા આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને જે રૂટ જે હતો ત્યાં સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડ્યા। જેની વેરીફાઈ કરતાં આ બાબત થોડી વિસંગતતાવાળી હોય જુદી જુદી ટીમ લગાવેલી છે અને આ બાબતનો શું બનાવ છે એ બાબતે ઊંડી તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। સાહેબ, કેટલા આરોપી હતા અને કેટલી રકમ છે એવું કાંઈ જાણવા મળે? એ જે ફરિયાદી દ્વારા 75 લાખ રૂપિયાનો જે પૈસા હતા એ બેંકથી ઉપાડેલા। અને ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।